તો ફરી એકવાર સ્વાગત છે મારું મિસ્ટર ટેન્ટેડમાં। તો આજે આપણે જવાનું છે ગેળાને આ ખવકડ બેસી જાય ખાવા। મમ્મી તો છે મસ્ત જાડા પાડા થઈને ઊભા છે। ખવકડ તો જો ખાવા બેસી જાય ને છાશ બીધી પી લઈને બાય બાય કહીને હેડી ગયા। ચલો કહીને હવે થઈ ગયા રવાના ને બધા જો છે મમ્મી બાટલું લઈને કિંજલ બેગ લઈને હેતાબેન ફોન લઈને અને હવે આવી જઈએ આપણી ફરારી તો કેવું મસ્ત લાગે છે, બાકી લાગે ને એક નંબર। હેતાબેન તો ખૂબ જ ખુશ લાગતા હતા અને ફરારીમાં પપ્પા બેસી ગયા ને કિંજલબેન પણ બેસવાની તૈયારી છે અને અમે બેન થઈ ગયા રવાના થઈને જા રામપુરા ને પહોંચી ગયા રામપુરા। નથી પહોંચ્યા હજુ પહોંચવાની વાર છે અને આ પહોંચી ગયા જો રામપુરા। આ છે ખવર્યું, આ છે કિંજલબેન ને આ નોની જે આપણને મોઢું જ નથી બતાડતા, આ છે એન્જલ। આ બે તો ફોનમાંથી ભોળા જ બહાર નહીં કાઢતા, આખો દાડો બસ ફોન જોવે। આ કાકા તમારું પૈડું ભમે જોત ખરા પૈડું કાકો કોઈ અને જાતી હતી આ બોલેરો તો કોઈ આપણે લઈ નહીં જાતું અને દુઃખની વાત એ છે કોઈ લઈને નહીં જાતું। હવે શું કરવું, આપણે ફરારી જ રેડી છે એટલામાં દેખાય છે થાર તો આવે છે રોપ અને આ બાજુ ખવરીએ તો જો થાર જોવા જ બેસી ગયું ને થાર થઈ ગઈ રવાના ને આપે આવી જાય કાતરવાનું પ્લાન્ટ જોઈને જોઈ લીધી અમૂલની દુકાન તો મન થઈ ગયું બરફ ખાવાનું, પણ બરફ તો કાતરવાનું પ્લાન્ટ જોતા વધી જાય આગળ ને પહોંચી જાય લાકણીમાં જો કેવું મસ્ત એડી રહ્યું છે કોમ। આટલા મળી ગયા બે ખવરિયા ને ખવરિયાનો મોટા કરતા બાઈક મોટું હતું। ખવરિયા તો કેવી સ્ટાઇલમાં એડતા હતા અને મળી જઈ એક ગાડી જે અલ્ટો હતી અને પહોંચી જાય ગેળા અને જો હવે જવાનું છે ગેળા મંદિરમાં અને હેતલબેન ને બધા થઈ ગયા રવાના અને આ છે રિક્ષા, એ આપણી તો નથી હો બકા। આ છે જો નરેન્દ્ર મોદી તો ગમે ત્યાં જોવા જ મળી જાય। આ જો કેવું મસ્ત છે ને આ છે ગળાની અંદરથી મંદિર। આ જો દર્શન કરી લો તમે હનુમાન દાદાના, બોલો જય હનુમાન દાદા। અને આ જો હનુમાન ચાલીસના નહીં પણ હનુમાન ભગવાનનું મંદિર છે અને હવે જોવાનું છે અહીંયાની હનુમાન ચાલીસા। અને ખુશની વાત તો એક છે, કોઈ જે છે એ પંજાબી આઈને વાયની કરે છે સેવા હનુમાન દાદાની। જો પંજાબી આ છે હનુમાન ચાલીસા અને આ હેતલબેન સહી કરવા ટૂજી જાય ગૌ સેવામાં અને ગૌ સેવામાં સહી કરીને હેતલબેન થઈ જાય રવાના અને બધા જો આ છે હનુમાન ચાલીસા ને હવે થઈ જાય રવાના અને રવાના તો બધા જો એક હેતલબેન લઈને આવી ગઈ બરપુ ને એન્જલબેન પણ હાથે જ હેડ્યા અને હવે ખવરીઓ જો ચેવી બરફ ખાવા મળી ગયું ને ચેવી ખુશ થઈ ગયો બરફ જોઈને। હેતલબેન તો બરફો હાલવામાં જ વેચશે, બરફો નથી મારા ભાઈ, શું છે ખબર છે આઈસ્ક્રીમો છે પહેલાં જુઓ ને પછી હું તો કુડાઈ બાફું છું, તમને ખબર નથી પડતી। આ આવી ગઈ થાર રોક્સ ને અમારું મન થઈ ગયું થાર રોક્સ લેવાનું, પણ થાર રોક્સ નથી, થાર હતી। હવે રવાના થઈ જાય રિક્ષામાં બેન, રિક્ષા નથી આ તો આપણી ફરારી છે અને હવે આવી છે થાર રોક્સ તો ચેવી રોપજી પણ કોઈ લેવા ના ઊભો રહ્યો અને હવે પહોંચી જાય ઘરે, પણ ઘરે નથી પહોંચ્યા શેરિયામાં છીએ હજુ ને મમ્મી તો પાસે બોટલાથી કરતા બાય બા ને હવે થવાનું છે આપણો બ્લોગ પૂરો, પણ ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। ત્યાં સુધી બાય બાય।